આખા વર્લ્ડની અંદર 12 જ્યોતિર્લિંગ છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યમ તુ વિશ્વેશ્વમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મેચમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન નરઃ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. જે વ્યક્તિ આ જે હું દ્વાદશ જ્યોતિર્લિંગાની જે સ્તોત્ર ભણ્યો સવાર સાંજ બોલે ને એના દરેક પાપમાંથી એ મુક્ત થાય. માણસ અસારે ખલુ સંસારે સાર મેત ચતુષ્ટયમ કાંસ્યામ વાસહ સતામ સંગો ગંગામ બહશંભુ સેવનમ. માણસ જીવતા જીવ ખાલી એક કામ કરે ને તો મહાદેવ એને આશીર્વાદ દે. આખા સંસારના અસારે ખલુ સંસારે સાર મેત ચતુષ્ટય. આખો સંસારનો સાર એ 4 જ વસ્તુ છે. કાંસ્યામ વાસહ, કાશીમાં એક દિવસ વાસ કરવો, સંતોના દર્શન કરવા. કાશીનું જે શિવલિંગ છે ને, આ જે શિવલિંગ તમે દેખાય એ 2 ભાગમાં છે. એક સ્ત્રી અને એક પુરુષ, શિવ અને શક્તિ. આખા વર્લ્ડની અંદર 12 જ્યોતિર્લિંગ છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યમ તુ વિશ્વેશ્વમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મેચમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન નરઃ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. જે વ્યક્તિ આ જે હું દ્વાદશ જ્યોતિર્લિંગાની જે સ્તોત્ર ભણ્યો સવાર સાંજ બોલે ને એના દરેક પાપમાંથી એ મુક્ત થાય. અસારે ખલુ સંસારે સાર મેત ચતુષ્ટયમ. 4 વસ્તુ જીવનમાં એકવાર કરો. એક નાઈટ રોકાવાનું કઈ કાશીમાં, સંતોના દર્શન કરવાના, ગંગાનું આચમન કરવાનું અને મહાદેવના દર્શન. તો એને એનો જન્મારો સફળ, એનો બીજો જન્મ ન થાય. પણ દેવ દિવાળીના દિવસે દરેક દેવતા મહાદેવના આશીર્વાદ લેવા માટે આવે અને એ દિવસે તમને અંદરથી સ્પર્શ થાય નહીં, પણ તમારું પુણ્ય તપતું હોય, પિતૃઓની કૃપા હોય તો તમને શિવલિંગ સ્પર્શ થાય. એકવાર તમે સર્વ જજો. દેવ દિવાળી કાશીમાં કરજો. તમને લાગે લાખો દીવડા પ્રગટે. હમણાં જ એક ફોરેનરે 5 લાખ કરતા વધારે દીવા એને એની ઉર્જાથી પ્રગટાવ્યા. હેમંતભાઈ, માચીસથી નહીં. વિચારો, ઘણા બધા ત્યાં સિદ્ધિ એકવાર દર્શન કરવા માટે રોકાઈ જાય. અદ્ભુત નગરી છે. આખી સૃષ્ટિનો નાશ થાય પણ 2 વસ્તુનો નાશ ના થાય. કૈલાસે ભવનમ રમ્યમ પંચવક્ત્રશ્ચકારશઃ બ્રહ્માંડસ્ય તથા નાશે તસ્ય નાશોસ્તિ વૈ નહીં. આ 2 વસ્તુનો નાશ ના થાય, એક કાશીનો ને એક કૈલાસનો. આખી સૃષ્ટિમાં બધાનો નાશ થાય પણ આ 2 વસ્તુનો નાશ કદાપી ન થાય. અને કાશી તો કાશી છે. એકવાર તમે કાશીની ઉર્જા લો. દેવ દિવાળીની ગમે તે દિવાળીઓ વરસ બાકી રહ્યું, ગમે ત્યારે જઈ આવો.
એકવાર કાશી મહાદેવની અનુભૂતિ કરો, પરમ શાંતિની અનુભૂતિ. શિવ મહાપુરાણનો પહેલો શ્લોક છે વિદ્યેશ્વર સંહિતાનો. આદ્યંત મંગલમ જાત સમાન ભાવ માર્યમ તમીસ મજરામરમાત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકર માત્મદેવમ. આ શિવ મહાપુરાણનો પ્રથમ શ્લોક છે કે જે આદિ અને અંત મંગલ રૂપ છે, જેના સમાન કોઈ પદાર્થ નથી, જે અજર અને અમર આત્મા રૂપે પ્રકાશે છે, જેને 5 મુખ વાળા હોય, 5 મહાપાપોને દૂર કરવાના સ્વભાવ વાળા છે, એવા આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ શંકરને હું મનમાં ધ્યાન કરું છું. દેવાદિદેવ મહાદેવ અને એનું પરમ તત્વનો આ પ્રથમ શ્લોક આદ્યંત મંગલમ જાત સમાન ભાવ. આ સાંભળવાથી બી વ્યક્તિના મગજના ટોટલ 7 કરોડ સેલ તંતુ કોષ હોય એ જાગૃત થાય. આદ્યંત મંગલમ જાત સમાન ભાવ માર્યમ તમીસ મજરા મરમાત્મ. અજર અમર છે, પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરમાત્મદેવમ. આપણા મગજના 7 કરોડ તંતુ કોષ સેલ હોય, વધારમાં વધારે આઈન્સ્ટાઈને મગજ વાપર્યું 4%, એનાથી વધારે કોઈએ વાપર્યું નથી. પણ સંસ્કૃત એના શ્લોક સાંભળવાથી મગજ જાગૃત થાય. એકવાર વાંચો ને યાદ